આઈએ શિવપુરાણ કથાનો પ્રારંભ કરવો હવે હું. અને આજનો દિવસ તો કેટલો રૂડો દિવસ છે કે એકાદશી છે. આજે તો ઉપવાસ હોય. આજ મને એકાદશી આપણે ગાઈએ ને, આજે મારે એકાદશીનો ઉપવાસ કરવો જ જોઈએ. એકાદશી રહેવી જ જોઈએ. કોને ન રહેવાય? બીમાર હોય તેને એકાદશી ન રહેવાય, વયોવૃદ્ધ હોય તેમને એકાદશી ન રહેવાય, જે તીર્થયાત્રી હોય એકાદશી ન રહે તો તેને દોષ ન લાગે, અતિથિ હોય એકાદશી ન રહે તો તેને દોષ ન લાગે, કોઈને ઘરે મહેમાન થયા હોય અને જો એકાદશી ન થઈ શકે તો દોષ લાગતો નથી. આવા ઘણા બધા નિયમો એકાદશીના છે. શુક્લ પક્ષની એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા માટે છે. કૃષ્ણ પક્ષની એકાદશી એ મહાદેવની પૂજા માટે છે. શુક્લ પક્ષ આખો ભગવાન વિષ્ણુનો છે અને કૃષ્ણ પક્ષ આખો ભગવાન મહાદેવનો છે. મહાદેવની પૂજા અર્ચન બધું જ કૃષ્ણ પક્ષમાં. જેટલો મહિમા ત્રયોદશીનો છે એટલો જ મહિમા કૃષ્ણ પક્ષની અષ્ટમીનો છે, કૃષ્ણ પક્ષની એકાદશીનો છે. અને સોમવારનો તો સર્વત્ર મહિમા છે. અને સોમવાર લક્ષ્મી દેવીનો વાર છે. તો આઈએ ધન એકાદશી. एकादशी करिए तो वैकुंठ पामे, धन एकादशी करिए तो वैकुंठ पामे. मारी एकादशी नु व्रत करवू छे, मारी एकादशी नु व्रत करवू छे, मारे ज्ञान हरि नु धरवू छे, मारे ज्ञान हरि नु मारे वैकुंठમાં જય ધરવું છે, મારે વૈકુંઠમાં જય ધરવું છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. બોલીએ સાથ મેં. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. ઉપવાસ કરવો જ જોઈએ. ઉપવાસ એ આયુર્વેદિક ઔષધિ છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જય ફરવું છે, મારે વૈકુંઠમાં જય ફરવું છે. एकादशी करिए तो वैकुंठ पामीए. मारे एकादशी नु व्रत सारू छे, मारे एकादशी नु व्रत सारू छे. ए तो प्राण जीवन नी प्यारू छे, ए तो प्राण जीवन नी प्यारू छे. ए तो वैकुंठ માં લઈ જનારું છે, એ તો વૈકુંઠ માં લઈ જનારું છે. ધન एकादशी करिए तो वैकुंठ पामीए. धन एकादशी करिए तो वैकुंठ पामीए. एकादशी करिए तो वैकुंठ पामीए. एकादशी करिए तो वैकुंठ पामीए. બધા કરતાં અલગ યુનિફોર્મ અમારા નસીદભાઈ પહેરીને આવ્યા છે. બહુ સરસ દેખાય, સરસ લાગે છે. ખૂબ તાલીઓ વડે અમે આદર આપ. ઊભા થાવ તો કેવા લાગો છો તમે? બતાવો ભાઈ અમારા કેમેરામેન. બહુ સરસ. પહેલાં ગામડામાં સૌરાષ્ટ્રમાં જતા બધા મારા શ્રોતાઓ આવા જ હતા. આજથી 30 વર્ષ પહેલાં એટલું બધું પેન્ટ શર્ટવાળું નહીં હતું. બધું તો તમારા જેવા જ કપડાં આપણા બધા પટેલ ભાઈઓ પહેરતા હતા. તમારો મૂળ યુનિફોર્મ છે. હું પોરબંદર 2 વર્ષ પહેલાં કથા કરવા ગયો તો પોરબંદરની અંદર અબોટી બ્રાહ્મણ છે, એમનો પણ એક યુનિફોર્મ છે. એક જ સરખા યુનિફોર્મ. જેટલા કથા આયોજક જજમાન શ્રીઓ બધા એક જ સરખા કપડાં. એક દિવસ અને તમે પણ તમારા સંસ્કૃતિ આ જે છે ને તમારા સંસ્કૃતિ પરિવાર અને 400 જણાના આવા યુનિફોર્મ બનાવજો. 400 જણા એકસાથે આવા યુનિફોર્મ હોય કેટલા રૂડા લાગે, કેટલા સુંદર, કેટલા શોભે. આવું તમે કરજો કાંઈક અંકિતભાઈ. ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ ને ખૂબ હૃદયથી આશીર્વાદ. અમારા સંસ્કૃતિ ધામના મેમ્બર છે અને કાર્યકર્તા છે, ट्रस्टी है. तो आइए भाव से आदर के साथ शिव कथा नो प्रारंभ करिए.
ગઈકાલે આપણે સતી પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. દક્ષ મહારાજને ત્યાં દીકરીનો જન્મ થયો. મોટા મોટા ઉત્સવ ઉજવાય. તમે જોવો તો ખરા કેટલો આપણો શાસ્ત્રમાં મહિમા કરે. દીકરાનો જન્મ થયો અને ઉત્સવ ઉજવાય એમ નહીં, દીકરીનો જન્મ થયો અને મોટા મોટા ઉત્સવ કર્યા છે. નગરને શણગાર્યું છે. સાધુ સંત મહાપુરુષોને ખૂબ દાન દક્ષિણા કરી મારે ઘરે દીકરીનો જન્મ થયો છે. પ્રજાપતિ દક્ષ, માતા વીરણી પુત્રના જીવન ચરિત્રથી પ્રસન્ન અને રાજી છે. અને સતીની બાલ્યાવસ્થા, સતીની કિશોરાવસ્થા અને સતીની યુવાવસ્થાનું સુંદર વર્ણન છે. જીવન ચરિત્ર એટલું સુંદર, પ્રભાવશાળી, પ્રતિભાશાળી રહ્યું છે. વિવેકથી જીવનને શણગાર્યું છે. આ સતીનું જીવન છે. સુંદર વિચરણ કર્યું છે, સુંદર વિહાર કર્યો છે. દીકરીનું જીવન માતા પિતાને પ્રતિષ્ઠિત બનાવે છે. મર્યાદા ભરેલું, વિવેક ભરેલું જીવન માતા પિતાને ગૌરવ અપાવે છે. એક શ્લોકમાં સતીનો સુંદર પરિચય કર્યો છે. સુંદર વિચરણ કર્યું. કેવું વિચરણ? રુચિ અનુસાર વિચરણ. બીજાની રુચિ ધ્યાનમાં નહીં રાખી, પોતાની રુચિ. મારો આત્મા શું કહે છે એ જ મારે કરવાનું છે. મારું મન શું કહે છે એમ નહીં, મારો આત્મા શું કહે છે. સમાજ મને શું બોલે, સમાજ મને શું કહે છે, સમાજ મારા માટે કેવી વાતો કરશે, એવું બધું ધ્યાનમાં નથી રાખે. આત્મા જે પ્રમાણે પ્રેરિત કરે તે પ્રમાણે સતી પોતાનો સુંદર જીવન ચરિત્ર નિર્માણ કરે છે. અને એક શ્લોકમાં ભગવાન વ્યાસ બોલે છે, આપણી આત્માની રુચિ અનુસાર આપણે આપણું જીવન નિર્માણ કરવું જોઈએ. મન કહે તેમ ન કરાય, પણ આત્મા કહે તેમ કરાય. આત્માનો અવાજ સાંભળતા જો આવડી જાય, આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે આત્મા જે કહે છે એ પ્રમાણે સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ, જેને આત્મબોધ કહેવાય, આત્મજ્ઞાન કહેવાય છે. અને બહુ ઓછા, બહુ જૂજ માણસોને આત્મજ્ઞાન હોય છે. નથી. ઘણીવાર કોઈ જગ્યાએ જવું હોય તો આપણને અંદરથી એમ થાય કે નથી જવું, ઠીક નહીં લાગે. આત્મા તમારો ના પાડે છે. તો પણ જ્યારે જવાનો પ્રયાસ કરીએ ત્યારે યાત્રા આપણે મંગલમય નથી બનતી. તેથી આત્માને ઓળખો. આપણે લગભગ 2 દિવસ કે કાલે જ ભજન ગાયું તો આત્માને ઓળખા વિના ભવ. આત્માને ઓળખા વિના, આત્માને ઓળખો. ભગવાનને ઓળખવાની જરૂર નથી. આપણે આત્માને ઓળખીએ. આપણે અંદરનો માયલો શું કહે છે. સતીએ સુંદર વિચરણ કર્યું છે પોતાની રુચિ અનુસાર. તેથી ભગવાન બોલ્યા છે, ઇત્થં વિહારે રુચિરે કૌમાર્ય ભક્તવત્સલા. બાલ્યાવસ્થાથી સતી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. કૌમાર્ય ભક્તવત્સલા. દક્ષપુત્રી સતીને કોઈએ કહ્યું નથી તમે મહાદેવની ભક્તિ કરો. એ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. આપણા કુટુંબ પરિવારમાં કોઈ એવું બાળક જન્મે જે સ્વયંભૂ ભગવાનનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ પુણ્ય લઈને આવ્યું છે, કોઈ સત્કાર્યની મૂડી લઈને આવ્યું છે, આપણા પરિવારનો ઉદ્ધાર કરવા માટે આવ્યું છે. આપણે બોલતા હોય ને કે પુત્રના પગ પારણામાંથી અને પછી પાટલું મારે ન બોલે, એ બધા તમને આવડતું હોય બોલતા એવું બધું. એટલે ઓળખાણ થઈ જાય આપણો છોકરો જન્મે ત્યાંથી. એટલે કૌમાર્ય ભક્ત વત્સલા. સુંદર વિચરણ કર્યું છે. સ્વેચ્છાધૃત નરાકૃતિ, સ્વેચ્છાધૃત નરાકૃતિ. એક મનુષ્યનું રૂપ લઈને સતી આ ધરતી પર આવ્યા છે. આપણી ઈચ્છા અનુસાર સુંદર વ્યવહાર કરે છે. મનુષ્યનું રૂપ લીધું છે. સતીના જીવનની વિશેષતા એ છે, સતીએ પોતાના જીવનમાં કોઈને પ્રભાવિત નથી કર્યા, કોઈને ચમત્કારો ન દેખાયા. સતી તો સાક્ષાત જગદંબા અંબા ભવાની હતા. દુનિયાને ચમત્કારો દેખાડીને ભ્રમિત કરી શકતા હતા. પણ સજ્જન માણસો, સાધુ પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો, સંત પુરુષો કોઈને ચમત્કાર ન દેખાડે. અને ખૂબ હૃદયથી હું પ્રણામ કરીને તમને કહું છું, ચમત્કારોની દુનિયાથી દૂર રહે. ચમત્કારને સ્વીકારવાની જરૂર નથી, આવિષ્કારને સ્વીકારો. ચમત્કારથી જીવન આપણું નિર્માણ નહીં થાય.
આવિષ્કારથી જીવન નિર્માણ થશે. આવિષ્કારનો અર્થ શું છે? આવિષ્કાર એટલે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરો, સર્જન કરો. આ બધા આવિષ્કારો થયા છે. આપણા જેવા માણસોએ માઇક બનાવ્યા, આપણા જેવા માણસોએ કેમેરા બનાવ્યા, આપણા જેવા માણસોએ ટેલિવિઝન બનાવ્યા, LED બનાવી, લાઇટનું સંશોધન કર્યું, પંખાનું સંશોધન કર્યું, ટ્રેન બનાવી, પ્લેન બનાવ્યું, સ્ટીમરો બનાવી. કોને બનાવી? આપણા જેવા માણસોએ બનાવે છે. ચમત્કારથી નથી થતું. આવિષ્કાર, મહેનત, બુદ્ધિનો સંપૂર્ણ પ્રયોગ. ત્યારે વિજ્ઞાનનો યુગ છે. જ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી વિજ્ઞાન પ્રગટ થાય. વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો બહુ હૃદયની પ્રાર્થના કરું છું, ચમત્કારોની દુનિયાથી ભ્રમિત ન થવું. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો. વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો. ઘણીવાર મેં જોયું છે બહેનોના જીવનમાં, ગામડાઓની અંદર બહેનોની એક અવસ્થા એવી આવે છે કે એ અવસ્થા તેને માનસિક રીતે હતાશ ને નિરાશ કરી દે. 40, 42, 45 કે 50 પછીની એક પીરિયડ એવો આવે, એક સમય એવો આવે કે એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન થતું હોય છે. જ્યારે તે માનસિક બીમાર પડી જાય, શરીરથી બીમાર પડી જાય, ખાય નહીં, પીવે નહીં, મોઢું ચડાવી રાખે, કોઈ સાથે વ્યવહાર સરખો કરે નહીં, સ્વભાવ ચીચડીઓ થઈ જાય, ત્યારે લોકો દોરા ધાગા કરાવવા લાગે. અમુક લોકો પાસે લઈ જાય, વાળ પકડીને તેને મારે. આ બધું જુઠ્ઠું છે. એ 5 થી 6, 7 વર્ષ હર કોઈ બહેનોના જીવનમાં એ સમય આવતો હોય છે. એ સમયની અંદર એ બહેનોને સાચવી લેવી જોઈએ. મારે ઘણું અહીંથી ન બોલાય, કારણ કે વ્યાસપીઠની કોઈ મર્યાદા હોય છે. એ સમયમાં આપણી બહેન દીકરીઓને, હોવારોને, ઘરની માતાઓને સાચવી લેવી જોઈએ. એ સમયમાં દાણા જોવા, એ સમયની અંદર પછી બીજું કાંઈ કરવું, ત્રીજું આ તે બધું કરવું, એમાં બને ત્યાં સુધી દૂર રહેવું આપણે. અને ચમત્કારની દુનિયાથી હજારો યોજન દૂર રહેજો. આપણા ગુજરાતી લોકો ચમત્કારની દુનિયામાં બહુ ભ્રમિત થાય છે. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો. રોજ સૂર્યનારાયણ ઉગે છે, મોટા મોટો ચમત્કાર છે. વૃક્ષો ઉગે છે, ફૂલ આવે છે, ફળ આવે છે, ધરતી કેટલું ધન આપે છે. ક્યાં ચમત્કાર રહ્યો? આ ધરતી છોડીને કોઈ પણ જાય, પ્રકૃતિને કોઈ ફરક નથી પડતો. હંમેશા સમંદર ભરતીને ઓટમાં હંમેશા ગાંજતો ગુંજતો રહે છે. ગંગાનો જલપ્રવાહ નિરંતર વહેતો રહે છે. રોજ ફૂલ ખીલે છે. ગમે તેટલા મોટા માણસ આ ધરતી છોડીને જતા રહે, આ પૃથ્વીને, પ્રકૃતિને કોઈ ફરક નથી પડતો. આ ધરતી પર આપણી જરૂરિયાત કેટલી? આંગળીમાં આપણે, જલમાં આપણે આંગળી બોળીએ અને આંગળી લઈ લઈએ, જેટલી વાર પાણીમાં જગ્યા રહે એટલી જરૂરિયાત આ દુનિયામાં આપણી છે. એટલે બધું જ માથે લઈને ફરવું નહીં. આપણે નહીં હતા ત્યારે પણ દુનિયા સરસ રીતે ચાલતી હતી. આપણે છીએ તો પણ દુનિયા સરસ રીતે ચાલે છે. આપણે નહીં હોય તો પણ દુનિયા અત્યાર કરતાં પણ સારી રીતે ચાલતી રહેવાની છે. તેથી જે કાંઈ કાર્યમાં છે આપણે નિમિત્ત માત્ર છીએ. ભગવાન આપણને અવસર આપે છે. તેથી એવા અવસરથી જીવનને સુંદર રીતે શણગારવું, સુંદર રીતે જીવનને સમજવું, પણ ચમત્કારની દુનિયામાંથી ખૂબ દૂર રહેવું. મેં અત્યાર સુધીમાં અનેક સાધુ, સંત, મહાપુરુષ, સજ્જનોને જોયા છે. એ ચમત્કારની વાતો ન કરે, એ આવિષ્કારની વાત કરે, વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરે છે. અને સતીના જીવનની વિશેષતા એ છે કે સતીએ કોઈને ચમત્કાર ન દેખાડ્યો. નકર સાક્ષાત જગદંબા હતી, અંબા ભવાની હતી. ધારે તો મોટા મોટા ચમત્કારો દેખાડીને દુનિયાને ભ્રમિત કરી શકતા હતા સતી. પણ મહાપુરુષો કોઈ દિવસ કોઈને ચમત્કાર ન દેખાડે. અને જ્યાં ચમત્કારોની વાતો થતી હોય છે તે હજારો યોજન દૂર રહેવું. કોઈ ચમત્કાર નથી હોતો. કોઈને કોઈ તેની પાછળ કોઈ ઘટના હોય, કોઈ પ્રાકૃતિક રચના હોય, તો ચમત્કાર નહીં. સતી બાલ્યાવસ્થામાં પોતાના ઘરની અંદર રહીને મહાદેવની ભક્તિ કરે છે. જેટલી તિથિ, જેટલા મહિના, એટલા બધા જ વ્રતો સતીએ કર્યા છે. ક્યારેક અવસર મળે, શિવ મહાપડ અંતર્ગત રુદ્ર સંહિતામાં સતીખંડમાં સતીએ કેટલા પ્રકારના વ્રતો કર્યા એ બધું જ વર્ણન છે. ઋતુ પ્રમાણે વ્રતો કર્યા છે. એટલા બધા વ્રતો કર્યા છે કે એટલા વ્રતો આપણે કરી પણ ન શકીએ. એટલા બધા જ વ્રત સતીએ પોતાના ઘરની અંદર રહીને કર્યા છે. અને વ્રતો કરવા જોઈએ, સાધના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, તીર્થયાત્રા કરવી જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ. આપણા આત્મકલ્યાણ માટે ઘણું બધું આપણે કરવું જોઈએ. જે કામ કરવાથી આપણો અંદરનો આત્મા ખૂબ રાજી થાય તે પુણ્ય કર્મ છે.
જે કાર્ય કરવાથી આપણો આત્મા કળકળી ઉઠે કે આ ન કરાય, એ ખરેખર ન કરવું જોઈએ. હવે સતી યુવાન બન્યા છે, સતીના જીવનમાં વિવેક પ્રધાન છે. ના, સાચો શણગાર આપણો વિવેક છે, પણ વિવેક મળે ક્યાંથી? બિનું સત્સંગ વિવેક ન હોય. કાલે અમારા પોલીસ ઓફિસર એક વાત કરતા હતા કે ઘણા લોકોમાં સંસ્કાર જેવું નામ ન હોય. મેં કીધું સત્સંગથી સંસ્કાર આવે. સંસ્કારનું ઉદ્ગમ સ્થાન કોઈ હોય તો એ છે સત્સંગ. જેટલો સમય મળે એટલો સમય સારા પુસ્તકોનું વાંચન કરીએ, સજ્જનોનો સંગ કરીએ, સારા માણસોના સંગમાં રહી ભગવાનની કથા સાંભળીએ. ભલે આપણે 3 કલાક ન સાંભળી શકીએ, 9 દિવસ ન સાંભળી શકીએ, પણ વ્યસ્ત જીવનમાંથી જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. કથા શું આપે? કથા વિવેક આપે. અને વિવેક શું આપે? વિવેક સન્માન આપે, વિવેક સ્વાગત આપે, વિવેક આપણું જીવન સુંદર નિર્માણ કરે. તેથી જીવનમાં વિવેક બહુ જ આવશ્યક છે. તુલસી કહે છે વિવેક ક્યાંથી મળે? આ તુલસીનું બયાન રામચરિત માનસ. બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા સુલભન સોઈ, રામ કૃપાનો સુલભન સોઈ. તેથી જીવનમાં સુખી થવું હોય તો પહેલાં તો ખાવામાં વિવેક રાખો, ખાણીનો વિવેક. મને જિગ્નેશભાઈ પૂછતો હતો કે તમારી આરોગ્યની રહસ્ય કયું? મેં કીધું નહીં ખાવાનું. ખાવાનું એ આરોગ્ય નથી, નહીં ખાવાનું એ આરોગ્ય છે. સવારમાં આપણો કેવું જમવાનું હોવું જોઈએ, બપોરનું કેવું હોવું જોઈએ, રાત્રિએ 7 પછી ખરેખર ભોજન નહીં કરવું જોઈએ. જો તંદુરસ્ત રહેવું હોય, આ 3 કલાક 4 કલાક આપની સામે હું કથા કરું, હું અહીંથી બગાસા ખાતો રહું, અહીંથી છીકું ખાતો રહું, ગળું ખંખેરતો રહું, તો કેવું લાગે? સારું લાગે? ન લાગે ને. એના માટે બધી જ પરેજી રાખવી પડે, અનેક વસ્તુઓને છોડવી પડે, અમુક વસ્તુઓ નહીં ખવાય, બધું જ ધ્યાન રાખવું પડે. ત્યારે આ કથાઓ આપણે સફળ થાય. નકર અહીંથી ઉધરસ ખાધા કરી, ક્યારેક ઉધરસ થઈ ગયું તો કેટલી તકલીફ પડે કથાની અંદર અમને. તેથી આરોગ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું. જે માણસ પોતાના શરીરના આરોગ્યનું ધ્યાન નથી રાખતો એ માણસ ભગવાનનો ગુનેગાર છે. પેલું સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર તો આપણે બનાવ્યું છે, પણ આ મંદિર તો ભગવાને બનાવ્યું છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે શ્રેષ્ઠ કોઈ મંદિર હોય તો એ આપણું શરીર છે, શ્રેષ્ઠ મંદિર છે. અને આ શ્લોક આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ગાયો છે. આ મંદિર છે આપણું. આત્મા ગિરિજામતિ સહચરા. ભગવાન બોલે છે પ્રાણમ શરીરમ ગૃહમ. ભગવાનને રહેવાનું ઘર. પેલા સિમેન્ટ કોન્ક્રીટના મંદિરોમાં ટ્રસ્ટીઓનું ચાલે. આ મંદિરમાં ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાથી આ મંદિર ચાલે. પરમાત્મા ઉપર આપણે વિશ્વાસ રાખવો પડે. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. પરમાત્મા પર જ્યારે વિશ્વાસ અને ભરોસાથી જીવન જીવીએ ત્યારે આ મંદિર સુરક્ષિત રહે છે. ભગવાનનું આપેલું મંદિર છે. બાહ્ય પવિત્રતા અને ભીતરી પવિત્રતા બંને પવિત્રતાની જરૂર છે. બાહ્ય પવિત્રતા તો કે સ્નાન કરીએ, સારી રીતે નાહીએ આપણે, એ બાહ્ય પવિત્રતા છે. જેના નખ મોટા હોય, નખમાં મેલ ભર્યો હોય, દાંત ગંદા હોય, લક્ષ્મી તેનાથી રૂઠે. જેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, જેના કપડાં ગંધાતા હોય, એ માણસથી લક્ષ્મી દૂર ભાગે છે. તેથી આપણા શરીરમાંથી દુર્ગંધ નહીં આવવી જોઈએ, આપણા કપડામાંથી દુર્ગંધ નહીં આવવી જોઈએ, આપણે નખ મોટા મોટા ન હોય જોઈએ, નખમાં ગંદવાડ નહીં ભર્યો હોવો જોઈએ, દાંત ગંદા નહીં હોવા જોઈએ. તેનાથી રાહુ હંમેશા આપણા ઉપર ક્રૂર દ્રષ્ટિ કરે છે. તેથી આપણું શરીર એકદમ સ્વસ્થ. બાહ્ય પવિત્રતા સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોઈ. બાહ્ય પવિત્રતા સ્નાનથી આવે. ભીતરી પવિત્રતા સત્સંગથી આવે છે. જેટલો સમય મળે એટલો સમય ભગવાનનો આપણે સત્સંગ કરી તો ભીતરી પવિત્રતા આવે. બાહ્ય પવિત્રતાથી આપણે ફ્રેશ લાગીએ,
પણ ભીતરી પવિત્રતા હંમેશા આપણને આનંદ આપે, આપણને આનંદિત રાખે. તેથી ભીતરી પવિત્રતા માટે સાધના કરવી પડે, ઉપાસના કરવી પડે, ભગવાનનું નામ સ્મરણ કરવું પડે, સારા કામો કરવું પડે, સારું ચિંતન કરવું પડે, સારું વિચારવું પડે. ત્યારે આપણને ભીતરી પ્રસન્નતા મળે. ત્યાર પછી આપણે બોલી શકીએ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, હે શિવ હું તારો અંશ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ ધામ છું. ત્યારે હંમેશા આપણે આનંદિત રહી શકીએ. તેથી બાહ્ય પવિત્રતા સ્નાનથી, ભીતરી પવિત્રતા સત્સંગથી આવે છે. તેથી સત્સંગથી આ મંદિર આપણું રૂપાળું બને છે, સત્સંગથી આ મંદિર આપણું સ્વસ્થ બને છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના શબ્દો છે. આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણં શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિનો યદ્ય કર્મ કરોમિ તત દધીરં શંભો તવારાધનં શંભો તવારાધનં. હે પરમાત્મા, જે કાંઈ હું કરું છું તારું આરાધન છે. તેથી સતીએ પોતાના જીવનમાં પહેલી પ્રધાનતા આપી આહારમાં વિવેક છે. ભોજનમાં ખૂબ વિવેક રાખવો. ભોજનમાં વિવેક હોય તો વિચારોમાં વિવેક આવે, વિચારોમાં વિવેક આવે તો વાણીમાં વિવેક આવે, અને વાણીમાં વિવેક આવે તો વ્યવહારમાં વિવેક આવે. તો આપણી શોભા હંમેશા વધતી રહે. સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા બધું જ આપણને મળે છે. મૂળ વિવેક છે. જીવનનું કોઈ મૂળ હોય, જીવનનું કોઈ રહસ્ય હોય તો વિવેક છે. અને વિવેક સભર વાણી બોલવી. મનમાં અને મુખમાં આવે એ બધું જ બોલી નાખવું એ આપણી મૂર્ખતા છે. મનમાં અને મુખમાં આવે એ બધું બોલી ન શકાય. નથી ઘણા કહેતા હું તો ભાઈ મોટો મોટો ગમે ન કહી દઉં, ન કહેવાય, કોઈ દિવસ ન કહેવાય. આપણે મનમાં સમજી લેવાય. અવસર આવતા એ જ વાત મીઠી વાણીમાં સમજાવીને વિચારીને તેને વાત કરાય. તેથી બોલવામાં ખૂબ ધ્યાન રાખવું. ઘરને સ્વર્ગ બનાવવા માટે ફર્નિચરની જરૂર નથી, સારા નેચરની જરૂર છે, સારા સ્વભાવની જરૂર છે. તો ઘર આપણું સ્વર્ગ બને ને. આપણે નીતિસૂત્રો એમ કહે જે ઘરના સભ્યો મધુર વાણી બોલતા હોય એ ઘરના સભ્યોના ઘરમાં સ્વર્ગ નિર્માણ થાય. તેથી મધુર વાણી બોલવી. કોઈ પણ કડવી વાત હોય એ મીઠપથી કહી શકાય છે, પ્રેમને ઘોળીને એ વાતને કહી શકાય છે, પણ વાત કરવાની કલા આપણી પાસે હોવી જોઈએ. તેથી કોઈને પણ કડવા શબ્દો, માઠા લાગે તેવા શબ્દો ન કરવા. દુનિયાનું મોટામાં મોટું કોઈ વશીકરણ હોય તો મીઠી વાણી છે. વશીકરણના કોઈ મંત્રો હોય કે નહીં આપણને ખબર નથી. આપણે એવો કાંઈ પ્રયોગ કર્યો નથી કે બીજાને વશ કરવા માટે કોઈ મંત્રનો અનુષ્ઠાન કરો. આમ તમે જુઓ આપણે કેટલા ભાગશાળી કે આપણે ડૂમમાં બેઠા છીએ. અત્યારે ટેલિવિઝનમાં જે જુઓ તે બધા જ મારા બહેનો ભાઈઓ બધા મંડપની બહાર બેઠા છે. એમને ખૂબ તાલીઓ વડે આશીર્વાદ આપો કે બહાર બેસીને પણ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. ખુલ્લી જગ્યામાં બેઠા છે અને ભગવાનની કથા શ્રવણ કરે છે. આ બધા જ ભગવાનના પરમ ભક્તો છે અને ભગવાન મહાદેવના આશીર્વાદના પાત્ર છે. એમના સૌનું સર્વ રીતે કલ્યાણ થશે. અને બહુ હૃદયથી કહું છું, કથા સાંભળેલી કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. અવસર આપતા એ કથા ભગવાનનું ફળ મળે, મને એને મળે જ. કામના મનોકામના ભગવાન પૂર્ણ કરે જ. આપણી યોગ્યતા અનુસાર જેટલી આપણી યોગ્યતા હોય એ પ્રમાણે ભગવાન આપણને આપે. જેવું આપણું પાત્ર આપણું વાટકી જવડું હોય તેટલું જ મળે. પાત્ર આપણું મોટું હોય તો વધારે મળે. જેવા આપણે પાત્ર બની. મીઠા સબસે બોલીએ,
આજથી દ્રઢ સંકલ્પ કરવાનો છે. દુશ્મનો સાથે પણ મીઠું બોલવાનું, શત્રુઓ સાથે પણ મીઠી વાણીથી પ્રયોગ કરવાનો. કોઈનું અપમાન કરવું હોય ને તો મીઠી વાણીથી થઈ શકે છે, જો કરતા આવડે ને તો. મીઠા શબ્દોથી પણ કોઈનું અપમાન કરી શકાય છે, પણ એને ખબર પડે કે અમારું અપમાન કરે છે એમ. ભાષા એક કલા છે, બોલવું એક મોટામાં મોટી કલા છે. આ ધરતી પર 10,000 માણસો જન્મે ને ત્યારે એક વક્તા જન્મે, અને 1,00,000 માણસો જન્મે ને ત્યારે એક ભક્ત જન્મે, અને કરોડો માણસો જન્મે ને ત્યારે એક દાતા જન્મે. દાતારી તો ભાગ્ય જ કોઈને મળે છે, દાતારી સૌને ન મળે, ઉદારતા સૌને ન મળે. તેથી અમારા શાસ્ત્રોમાં એમ કહ્યું કે દાતા દેવ કરતાં પણ શ્રેષ્ઠ છે. દેવના કાર્યો ક્યારે થાય? જ્યારે કોઈ દાન કરે છે. તે દાનવીર છે એ દેવ કરતાં પણ મહાન તેને કહ્યો છે. તેથી આજથી આપણે સૌએ સંકલ્પ કરવાનો છે, આજથી મેં મીઠી વાણી બોલશું, ઘરમાં, બહાર, વ્યવહારમાં. સુનિए जरा. मीठा सबसे बोलिए, सुख उपजे चहु. ચારો તરફથી સુખ મળે, સન્માન મળે, માન મળે, બહુમાન મળે. મીઠી વાણીમાં અદ્ભુત શક્તિ છે. એમાં સત્યસભર મીઠી વાણી હોય એટલે તમે દુનિયા જીતી જાઓ. દુનિયાને જીતવા માટે તલવાર નહીં, બંદૂક નહીં, પૈસા તો નહીં જ. પૈસાથી દુનિયાને ન જીતી શકાય, એ તો વ્યવસ્થા છે, એક સગવડ છે આપણે. પણ દુનિયાને જીતવા માટે એક જ સત્યસભર મધુર વાણી. કોઈ કહે ને કે સત્ય કડવું હોય, કોઈ દી હોય જ નથી, તેને કહેતા નથી આવડતું. સત્ય કોઈ દી કડવું હોય? સત્ય તો સુખ આપે, સત્ય તો શાંતિ આપે, પ્રતિષ્ઠા આપે, માન આપે. આપણે બોલીએ સત્યમ શિવમ સુંદરમ, શા માટે બોલી? તે સત્ય જેવું કઈ વસ્તુ સુંદર હોઈ શકે છે? સત્ય એ જ કલ્યાણ છે, ને કલ્યાણ એ જ સુંદર છે. ઘણા માણસો એવું સમજે કે ભગવાનને પુષ્પ ચડાવીએ, બિલોપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ, એ જ શિવ પૂજા. પણ શિવ મહાપડ ગ્રંથની અંદર કહ્યું, શિવ રહસ્યમ ગ્રંથની અંદર કહ્યું કે જેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ પ્રગટ થાય એ દુનિયાનો મોટા મોટો મહાદેવનો ભક્ત છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. શત્રુઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ, દુશ્મનો પ્રત્યે પણ કલ્યાણનો ભાવ. આવો જ્યારે ભાવ હૃદયમાં પ્રગટ થાય ત્યારે સમજી લો તમે મહાદેવના પરમ ભક્ત છો. ભસ્મનું ત્રિપુર્ણ કરવું, રુદ્રાક્ષને ધારણ કરવા, એ તો બધું યુનિફોર્મ છે આપણું. આપણી પોતાની ઓળખાણ છે કે અમે મહાદેવના ભક્ત છીએ, ચિહ્ન છે. સાચો મહાદેવનો ભક્ત તો તેને જ કહ્યું છે સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ. ભલે કોઈને કાંઈ આપી ન શકીએ આપણે, પણ બીજાના માટે શુભ ચિંતન તો કરી શકીએ ને આપણે. બીજા માટે શુભ ભાવ તો પ્રગટ કરી શકીએ ને. ભાવ ભાવાકરમ શિવમ, તે જ કલ્યાણકારી મહાદેવનું સ્વરૂપ છે. તેથી આજથી કથા સાંભળ્યા પછી આપણી વાણી સુધરવી જોઈએ. ઘણા લોકોના કેવું હોય ખબર? હાથ એમ ના હોય પણ જીભ કવાડા કાપવાની હોય. હાથ એના ખૂબ મીઠા હોય, ખૂબ દાન કરતો હોય, ખૂબ આપતો હોય, બધું, પણ બોલીને બધું બગાડતા હોય છે. એવું કોઈ દિવસ નહીં કરવાનું. આથી દ્રઢ સંકલ્પ, ભલે માળા કરો કે ન કરો, પૂજા કરો કે ન કરો, તમારા હિતમાં છે, કરો તો વધારે સારું. પણ આજથી મીઠી વાણી બોલવાનો પ્રયાસ કરજો. જો તમે તમારા પરિવારમાં, કુટુંબમાં તમને માન સન્માન મળવા લાગે. મીઠી વાણી એ મધુરતા છે, મીઠી વાણી એ અમૃત છે. તેથી જરા સુનિએ. मीठा सबसे बोलिए, सुख उपजे चहु. वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर, तजिए बचन. शब्द संभाल कर बोले, शब्द को हाथ न पाओ. एक शब्द औषध कर, एक शब्द करे घाव. તેથી બોલતા 1000 વાર વિચાર કરો. વાણીની મધુરતા હોય, માણસને સમાજમાં સન્માન પ્રાપ્ત થાય છે.